આજે તારીખ 29/3/2025 અર્થપડકાર ન્યૂઝના સહતંત્રીને મીનાક્ષીબેનના વય નિવૃત્તિ સમારંભમાં જયંતિભાઈ શર્મા અને આંબાલાલભાઈ શર્માએ આમંત્રણ આપ્યું હતું। આમંત્રણમાં માન આપી અમારી ન્યૂઝની ટીમ દાહોદ ખાતે ભીલ સેન્ટર સ્કૂલ વાલિયાએ ગયા હતા। આ સ્કૂલનો ઇતિહાસ અંગ્રેજોના અફસર લોર્ડ કરજણ સાથે જોડાયેલો છે। અંગ્રેજો વખતની અત્યારે શાળાની અંદર તિજોરી અને જૂના બાંધકામના મકાનોમાં આજે પણ 1900ની સાલ નડિયા આજ પણ છે। મને આજે બહુ એવી ખુશી થઈ કે અમે જે પર્યાવરણ અને જે સ્કૂલની વ્યવસ્થા જોઈ અમે ખૂબ ખુશ થયા। શાળાના પ્રિન્સિપાલ કાંતિભાઈ પટેલ તથા મીનાક્ષીબેન જયંતિભાઈ પણ એટલા ઉત્સાહથી અમને આદરભાવ આપ્યો હતો। આજે 29/3/2025ના શનિવારના રોજ ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મીનાક્ષીબેન વાણંદનો વયનિવૃત્તિનો સન્માન સમારંભ યોજાયો, જેમાં દાહોદ મહિલા ભગીની સમાજ ટ્રસ્ટના હેમાબેન શેઠ સદર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રહ્યા હતા। સાથે અર્થપડકાર ન્યૂઝના સહતંત્રી પ્રકાશભાઈ ખત્રે, ગાંધીનગર હાલોલથી આરએસએસ પ્રમુખ ચેતનભાઈ પારેખ તથા મીનાક્ષીબેનના પિતા તથા શર્મા સમાજના અગ્રણીઓ વડીલો મંચ પર હાજર રહ્યા હતા। શૈક્ષણિક સંસ્થા એમાંથી દાહોદ તાલુકા અને સીઆરસી કો જનકભાઈ પણ હાજર રહ્યા હતા। આ સમારંભમાં મીનાક્ષીબેનના સગાવાલાઓ અને મિત્રમંડળની ખૂબ હાજરી રહી હતી તથા જુદી જુદી સ્કૂલના શિક્ષકો ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। આ સમારંભમાં 300થી 350 જણની હાજરી રહી હતી। મીનાક્ષીબેન શૈક્ષણિક તરીકે 39 વર્ષ 7 માસ જેટલી અલગ અલગ શાળાઓમાં શિક્ષિકા તરીકેની સેવાઓ આપેલ છે। તજ તરીકેની પણ નિષ્ઠાપૂર્વક ભૂમિકાઓ ભજવેલ છે। સંપૂર્ણ જીવન તેમણે સ્વાધ્યાય પરિવાર સાથે રહી લોકોને ધાર્મિકતા તરફ માહિતગાર કર્યા છે। ભીલ સેન્ટર સ્કૂલ મુવાલિયા બ્રિટિશ ગવર્મેન્ટે 1900ની સાલમાં સ્થાપના કરી હતી। અંગ્રેજી શાસનના અંત પછી પૂજ્ય ઠક્કર બાપાએ સદર શાળાને શરૂ રાખી જિલ્લા પંચાયત હસ્તક કરી અને આજે શાળામાં 5 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્કૂલ અને કેમ્પસ સ્થાપિત છે। શાળામાં હાલ 682 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાને સ્ટાફની વાત કરીએ તો 19 જેટલા શિક્ષકો સેવા આપી રહ્યા છે। ખરેખર આ સ્કૂલ પર્યાવરણથી સુશોભિત થઈ રહી છે। શાળામાં સરકાર દ્વારા આપવામાં આવતી સગવડોનો સંપૂર્ણ ઉપયોગ થાય છે। આ શાળામાં કબડ્ડી ક્ષેત્રે સદર ગામના અગ્રેસર રહેલ છે। વિદ્યાભ્યાસ કરેલ બાળકો નેશનલ ક્ષેત્રે રમતવીરો બન્યા છે। શાળામાં અનેક પ્રવૃત્તિથી બાળકો વિદ્યા લઈ રહ્યા છે। ગામના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી પોલીસ અને લશ્કરની નોકરી મેળવવા માટેની અહીંથી સલાહ સૂચન આપવામાં આવે છે। અહીંના એક શિક્ષકને ગઈકાલે સંસ્કૃત વિષય ઉપર PhD કરી અને ડૉક્ટરનું બિરુદ મળ્યું છે। ખરેખર મીનાક્ષીબેને આ શાળા માટે એટલી બધી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી, જ્યારે તેમના પતિ જયંતિભાઈ વાણંદ જેઓ ગયા વર્ષે વય નિવૃત્તિ લીધી હતી। ખરેખર આ પતિ પત્નીનું જોડું બહુ આદરણીય બન્યું હતું। આ સમારંભની અંદર ઘણા એવા સ્વાધ્યાય પરિવારના મિત્રો પણ આવ્યા હતા। ખરેખર મીનાક્ષીબેનનો આખો પરિવાર બહુ જ શિક્ષિત છે, જ્યારે તેમની નિવૃત્તિમાં તેમના પિતા અને માતા પણ હાજર રહ્યા હતા। ખરેખર આવો સંજોગો કોઈકને જ મળતો હોય છે। ત્યારે મીનાક્ષીબેને અલગ અલગ શાળામાં જે સેવા આપી હતી તેમને યાદ કરી તેમના જૂના શિક્ષક મિત્રો પણ હાજર રહ્યા હતા અને તેમને સાલ ઓઢાડી શ્રીફળ આપી અને તેમનું બહુમાન કર્યું હતું। શાળા વતીથી આચાર્ય કાંતિભાઈ કે પટેલ તેમને સન્માનિત પત્ર અર્પણ કર્યું હતું। સાથે સાથે આ સમારંભનો જેમને નાવ સંભાળી એવા જીજ્ઞાબેન ભાવિનકુમાર શર્મા અને કોમલબેન ભાર્ગવકુમાર શર્માએ બહુ સુંદર રીતે એન્કરિંગ કર્યું હતું। સાથે શાળાના શિક્ષક લલિતભાઈ આભાર વિધિ કરી હતી। પછી સમારંભના અંતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભોજન બાદ બધા મિત્રો મીનાક્ષીબેનને વિદાય કરી છૂટા પડ્યા હતા। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। પ્રિન્સિપાલ હું કાંતિભાઈ કે પટેલ, ભીલ સેન્ટર સ્કૂલ મુવાલિયા, તાલુકો જિલ્લો દાહોદ। આજરોજ મારી શાળામાં મીનાક્ષીબેન રાયજીભાઈ વાણંદ નિવૃત્ત થયા એ સમારંભ આજે સરસ મજાનો યોજાયો। સદર મારી શાળામાં 682 બાળકો ભણે છે અને તમામ બાળકો આદિજાતિના બાળકો ભણે છે। શિક્ષણ ક્ષેત્રે અમે મારી શાળામાં સરકારની તમામ યોજનાઓ અમે મેળવી છે અને એ યોજનાઓ થકી મારી શાળામાં આજે બાળકો અહીં અત્રે સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદ્યાભ્યાસ કરે છે। શાળામાં સુવિધાઓમાં ગણીએ તો અહીં આગળ રહેવા લાયક અમારી પાસે એક હોસ્ટેલ પણ છે અને 50 બાળકો એમાં રહી શકે એ સગવડ ઊભી કરેલી છે। શાળામાં મારે સંપૂર્ણ વ્યવસ્થામાં તમામ વર્ગખંડોમાં સ્માર્ટ બોર્ડ, લેપટોપ દ્વારા મારા શિક્ષકો શિક્ષણ આપે છે। મારી શાળામાં આજરોજ
એક મારા સંસ્કૃત શિક્ષકને પીએચડી તરીકે ડૉક્ટર તરીકેની પદવી પ્રાપ્ત થવા માટે આજે આણંદ યુનિવર્સિટીમાં એ જઈ રહેલા છે અને એ પદવી પ્રાપ્ત કરશે એ મારી શાળાનું નામ રોશન કરશે અને એના કુળનું નામ રોશન કરશે. અને આજે મારી શાળામાંથી 3 શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે. એ મારા 3 તારલા એ મને બહુ એ આનંદની વાત છે કે આજે સારા કામ કરી અને નિવૃત્ત થયા છે. એ જ રીતે મારે પણ ખાલી 6 મહિના બાકી છે. સત્રના લાભ સાથે હું 31 ઓક્ટોબરે રિટાયર થઉં છું. મારી શાળા મને ખૂબ પ્યારી છે. 9:30 પોણા 10 હું મારી શાળામાં હાજર થાઉં છું અને પ્રિન્સિપાલ તો નહીં પણ શાળાના વડા તરીકે મેં મારી કર્મભૂમિ નિભાવેલી છે. એ જ રીતે મારી શાળા આજરોજ ચાલી રહી છે. સતત પ્રવૃત્તિમય મારી શાળામાં કામ થાય છે અને એ કામ આજે દાહોદ તાલુકામાં અને દાહોદ જિલ્લામાં મારી શાળાનું નામ એક સારું એવું બન્યું છે. આ જ રીતે મારી શાળામાં આજુબાજુના વિસ્તારમાં જે આદિજાતિ બાળકો છે એ કબડ્ડીમાં સમગ્ર રીતે અગ્રેસર રહ્યા છે અને રમત માટે મારી શાળામાં મેં એક મેદાન પ્રસ્થાપિત કરેલું છે અને એનો ઉપયોગ કરી અને આંદોમાન નિકોબાર જેવા ટાપુ ઉપર પણ નેશનલ લેવલે કબડ્ડીમાં વિજેતા પ્રાપ્ત થયા છે અને એવા એવોર્ડો પણ આપે છે. એટલે એ મારા આજુબાજુના વિસ્તારના મારા જ ભણાવેલા સ્ટુડન્ટો આજે આ શાળામાં મારે 35 વર્ષ થયા છે. એ કારકિર્દીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કબડ્ડી ક્ષેત્રે ખૂબ એવોર્ડો મેળવેલા છે. મેં મારી શાળામાં આજુબાજુના વિસ્તારમાં રહેતા ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ માટે મારી શાળામાં મેં એક વર્ગખંડ આપી અને એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે મેં એક રૂમ ફાળવ્યો અને એ છોકરા લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરી અને એ 24 કલાક સખત મહેનત કરી મારે અહીં આવેલા રમતગમતના સાધનોનો ઉપયોગ કરી અને એ બાળકો પોલીસમાં ભરતી થાય છે. જેમાં મારો વિદ્યાર્થી પીએસઆઈ તરીકેમાં થયો અને લગભગ 3 થી 5 વિદ્યાર્થીઓ પોલીસમાં ભરતી થયેલ છે. હાલમાં એક વિદ્યાર્થી બરોડા ખાતે પોલીસમાં એને નોકરી મળેલી છે. એટલે આ મારી સેવા શાળામાં અમે આ અધર સેવાઓમાં પણ અમે કરી રહ્યા છીએ.